તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો જોઈ લો, બપોરના વાગી ગયા છે 1 અને વરસાદ માંડ રોકાયો છે, કેમ કે રાતનો ફરીથી વરસાદ સ્ટાર્ટ થઈ ગયો હતો. અને મેડમે બપોરના આજે લંચમાં જોઈ લો શું બનાવેલું છે. તો અહીંયા તમને બતાવી દો, આ રહ્યા હાક્કા નૂડલ્સ, એકદમ ભરપૂર સોસ, શેઝવાન સોસના બનાવેલા હાક્કા નૂડલ્સ, શેઝવાન ચટણી, શેઝવાન સોસ વાળા હાક્કા નૂડલ્સ. તો હું ટેસ્ટ કરી લઉં છું હાક્કા નૂડલ્સ કેવા મેડમે બનાવ્યા છે. તો આ રહ્યો, અને તમે પી આવો જમવા માટે હાક્કા નૂડલ્સ. દિવ્ય સોસ મૂકી દીધો. દિવ્ય બહુ દિવ્યને છે ને સોસ નાખીને ભાવે, એટલે દિવ્ય જો સોસ છુપારી લીધો. મારી પાછળ ટમેટો કેચઅપ નાખીને ખાય છે દિવ્ય. તો ચાલો, આજનું લંચ છે નૂડલ્સ, અને એકદમ બહુ ટેસ્ટી tasty બન્યું છે. બન્યા છે. પણ અને કાંઈ રેસીપી નથી લીધી ફ્રેન્ડ્સ, કેમ કે જલ્દી મેં આવીને બનાવ્યા, તો એમાં રેસીપી નહીં લેવાય. પછી અમે સોચી કે ચાલો વ્લોગ સ્ટાર્ટ કરીએ. ઓકે, અને સાંજનું તો કંઈક અલગ જ આપણે બનાવવાના છે. તો પાછા હું તો હવે કામે જઈશ, પાછી આવીશ સાંજે, પછી આપણે સાંજે પાછું મળીએ. બરાબર. અને આપણા એક સબસ્ક્રાઈબરનો મેસેજ હતો કે રેગ્યુલર વ્લોગ તમારા કેમ નથી આવતા, તો અમે ટ્રાય જરૂર કરશું. ફ્રેન્ડ શું છે, લગ્નની સિઝન છે ને હમણાં હવે 22 દિવસ દેશમાં રહ્યા આવ્યા, એટલે 22 દિવસનું કામ અહીંયા કરવું પડે. એટલા માટે છે ને મારા ઓર્ડરો હતા ને, એટલા માટે નથી કરતી. ને એ હમણાં શું છે, 1-2 તારીખ સુધી લગ્નની સિઝન છે, એટલે ઓર્ડર ફૂલ છે મને, એટલે અને મિત્રો રેગ્યુલર વ્લોગ ન આવવાનું એક કારણ બીજું બી છે, કેમ કે મેડમ જોડે મારે બી જવું પડે છે. એટલે શું હોય કે કોર્ડિનેટ કરવું પડે છે અમને એકબીજાને. એટલે મારે લેવા મૂકવા માટે આવે એમ. હા, કેમ કે જલ્દી મારે પહોંચવું હોય ને, એક પછી એક ઓર્ડર પર, એટલે મારે લેવા મૂકવા જવું પડે. અને વ્લોગ છે કે એક હાથેથી નથી બનતો, એકબીજાને કોર્ડિનેટ કરીને જ વ્લોગ થાય છે. કેમ કે એ કરતા જાય, હું વિડીયો બનાવતો જાઉં. નૂડલ્સ ખવાતા બી જાય છે. તો આવો તમે પણ ટેસ્ટી નૂડલ્સ ખાવા માટે. મારા મેડમના હાથના બહુ ઘણા સરસ નૂડલ્સ રસોઈ બનાવે છે, નૂડલ્સ ને રસોઈ બનાવે છે. તો ચાલો મિત્રો, ફટાફટ જમી લઈએ અને મળીએ સીધા સાંજે. ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સાંજના 5:45 અને મેડમ આવી ગયા છે, અને આવતા જ સીધા લાગ્યા ડિનરની તૈયારી કરવા માટે. તો જોઈ લો, અહીંયા બધું શેકી નાખ્યું છે, કાંદા, કાજુ, ટામેટા માટે છે ને, આ બધું ગ્રેવી માટે બધું શેક્યું છે, તેલમાં ફ્રાય કર્યું છે. બરાબર. એટલે આપણે એની પીસવાનું છે, ગ્રેવી કરવાનું છે. ટામેટા, કાજુ, આદુ, લસણ અને કોથમીરના દાંડા. અને અહીંયા જોઈ લો, એકદમ પનીર મસ્ત એકદમ સ્ક્વેરમાં થઈ ગયા છે. અહીંયા છે કસૂરી મેથી, પનીરનો મસાલો, ગરમ મસાલો છે, ટામેટા, કેપ્સિકમ, ચોરસ કાપી નાખ્યા છે. અને આની કટિંગ તમને બધાને ખબર છે ને કોણ કરે, એટલે મને અપને મુંહ મિયા મીઠું, એટલે બનવું નથી મારે. તો અહીંયા લઈ લીધું છે દહીં, ફ્રેશ દહીં, કોથમીર, આપણા બધા મસાલા. મસાલિયું આવી ગયું છે બહાર. આ તો ઠંડુ થઈ ગયું છે બરાબર. ફ્રાય થઈને. તો હવે છે ને આપણે પહેલા પનીરને મસાલામાં મેરિનેટ કરી નાખીએ. તો ચાલો આપણે કેવી રીતના મેરિનેટ કરીએ છીએ મેડમ, પનીરને એ બતાવી દઈએ. કેમ કે આ ફરમાઈશ છે રાજકુમારની કે અમારે પનીર મસાલા ખાવું છે. તો આમાં આપણે નાખી લઈશું દહીં. તો લગભગ 2 ચમચા જેટલું દહીં, બધું જ નાખી દીધું. ચલો, આખો વાટકો ભરીને દહીં. એટલે મને એમ કે બહુ ખાટું હોય તો પછી ગ્રેવી ખાટી લાગે ને, ઓલરેડી બરાબર. મસાલા તો છે જ ને. હા, નહીં, આપણે લૂઝ દહીં નથી લીધું, ઓલું દહીં લીધું છે, એટલે એટલું ખાટું નથી આવતું. આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી હું દઈશું. હવે થોડું અહીંયા કોન્સન્ટ્રેટ કરી દીધી. દહીં નાખી દીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું, મરચાની ભૂકી, કશ્મીરી લાલ મિર્ચ આપણે વાપરીએ છીએ આમાં, કેમ કે કલર આવે એટલા માટે. હળદર ને થોડું ધાણાની ભૂકી. દાણાની ભૂકી 1 ચમચી જેટલી બધી જ નાખી દીધી. થોડું હમણાં ગરમ મસાલામાં નાખશું. બરાબર. હવે આમાં મિક્સ કરીએ ને પછી આ વેજીટેબલ પણ નાખી લઈશું. તો જોઈ લો, ચમચીએથી પહેલા બધું મિક્સ કરી નાખીએ છીએ. હવે નાખી દીધા વેજીટેબલ્સ, એટલે આખું બધું જ મિક્સ થઈ જાય. વેજીટેબલ્સમાં બી બધો મસાલો એકદમ પરફેક્ટલી બેસી જાય. અને આમાં ગરમ તેલ કરીને નાખવું હોય ને તો બી ચાલે. ઓકે. પણ આપણે નથી નાખવું, આપણે આમાં ફ્રાય કરશું ને મસાલાને તેલમાં. લાંબી દહીં છે, દહીં તો ઓલરેડી માખણ છોડશે જ, અને ઉપરથી લગભગ મેડમ ફ્રેશ ક્રીમ બી વાપરશે. ક્રીમ પણ નાખશું. એટલે ક્રીમ નહીં, આપણા ઘરની મલાઈ, દૂધની મલાઈ એમ. અત્યારે છે ને નાખી લઈશું કસૂરી મેથી, તાકે મેથીનો સ્વાદ આવે, અને કોથમીરી. આને બસ સારી રીતના મિક્સ કરીને હવે ઢાંકીને આપણે મૂકી લે. મેરિનેટ થઈ ગયું છે, અને 10 મિનિટ રાખીએ ત્યાં સુધી આપણે આને પીસી લે. બરાબર કરવા માટે. બરાબર. ફ્રેન્ડ્સ, લગભગ 10 થી 15 મિનિટ થઈ ગઈ મેરિનેટ કરીને. તો ચાલો
હવે જોઈ લો મસાલો બી પીસાઈ ગયો છે ને આપણો મેડમ. અને જોઈ લો કઢાઈમાં તેલ નાખી દીધું છે અને આ રહ્યો મસાલો પીસાઈ ગયો છે. અને જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ મેરિનેટ એકદમ જોઈ લો મસાલો કેટલો ઇવનલી એકદમ ચોટી ગયો છે, કેમ કે આમાં મેડમે પછી તેલ બી નાખ્યું હતું, તેલ નાખીએ એટલે તેલ નખાય થોડું મેરિનેટમાં તો શું ગરમ કે કરીને મસાલો નાખીએ તો પણ ચાલે ને આમ નાખો તોય ચાલે, પણ આપણે આમ જ નાખી દીધું. તો પહેલા છે ને આપણે તેલ ગરમ કરી લીધું, એમાં આપણે આ ફ્રાય કરી લેવાનું છે આપણે. હા, એ નોર્મલ એટલે કાચું પાકું ફ્રાય કરવાનું છે. તો તેલ જોઈ લો આપણું, એ તેલ બી ગરમ થઈ ગયું છે ખાસું એવું. તો આપણું આ જેટલું બધું છે મેરિનેટ કરેલું એમાં સોટે કરી નાખશું થોડું. અને કલર કેટલો મસ્ત આવેલો છે કાશ્મીરી મરચાં. ખરેખર. આપણા બેવની મોઢામાંથી એક જ વાત નીકળી ગઈ કે કલર કેટલો મસ્ત આવ્યો છે એકદમ. અને હોટલમાં કેવું મળે ફ્રેન્ડ્સ, આપણે કેપ્સિકમ ને કાંદા થોડું કાચા પાક્કા એવી રીતના જ આપણે ફ્રાય કરશું. બરાબર. એટલે બહુ પછી ઓલું નથી કરવું, ભલે દિવ્ય બોલે. હા, પછી ગ્રેવી પકાશે તો ઓટોમેટિકલી બોઇલ થઈ જશે, કેમ કે કેપ્સિકમ અને બહાર બધું ખાઈ લે, બહાર કઈ ને બોલે, પણ હા ઘરમાં આમ દિવ્યાના પપ્પાનું ટેન્શન નથી ને મને. એટલે મારું મેં કોઈ દિવસ ખાવાનામાં ડિમાન્ડ કરી જ નથી. આ બોલો આ છોકરાની ડિમાન્ડ આપણે પૂરી કરવી પડે છે, કરવી પડે કેમ આજકાલ. કે અમારે આ ખાવું. હવે મારે તો મેડમ હું એમ કે ને કે 4 રોટલી બી સાંજની મળી જાય ને, જય માતાજી, આપણે બધું ચાલી જાય ને. અને આજકાલના છોકરાઓ મારે પનીર મસાલા ખાવું, મારે નૂડલ્સ ખાવાના હતા તો પછી નૂડલ્સ બનાવ્યા. કેમ કે ઘરમાં બધું છે ને એમ જ બધું કરેલું હતું. આપણે હોય આપણા ઘરમાં બધું જ મળે હોય, ખાલી બનાવવાનો ટાઈમ ન મળે એવું છે. બાકી સામગ્રી બધી જ પડી હોય, ક્યારેક જ સામગ્રી આપણે ન હોય, બાકી હોય ને હોય જ. હોય નહીં હોય બધી ઓનલાઈન થી બી ફટાફટ આવી જાય. હવે ટેન્શન નથી. હવે ઝેપ્ટો કે બ્લિંકિટ કે સ્વિગી, ઇન્સ્ટામાર્ટ, તમે આમ ઓર્ડર કરો, ઇવન જીઓ માર્ટ માંથી બી એક વસ્તુ તમારે સમજો ને કે દહીં અડધો કિલો દહીં બી તમારે લેવું હોય ને એક વસ્તુ તો જીઓ માર્ટ માંથી બી આવી જાય. હા, બાકી આ બધા ડિલિવરીના પૈસા લે 30-40 રૂપિયા, એ બધું ફ્રી ડિલિવરીમાં આવે. તો અહીંયા જો મસાલામાંથી તેલ બી મસ્ત છે ને. હા, જો તેલ નીકળી ગયું, જોઈ લો કેટલું ફાઇન. કેમ કે દહીં ને ઘણું બધું હતું ને, અને વેજીટેબલ્સ બી આપણે એકદમ થઈ ગયા છે સોફ્ટ જેવું. આમ થોડા થવા દેશું, કેમ કે પછી આપણે આને આમાં કાઢી લેશું. બરાબર. પછી જ્યાં ગ્રેવી બનાવી ને પીસ્યું છે ને મસાલો, અને સુગંધ કેટલી મસ્ત આવે છે. તો એકદમ કલરફુલ દેખાય છે. ફ્રેન્ડ્સ, અહીંયા બધું સોટે થઈ ગયું છે એકદમ, જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ. વેજીટેબલ્સ બી એકદમ 50% ગળી ગયા છે. અને હવે આપણે શેકશું મસાલો, બરાબર ને મેડમ, આમાં થોડું ગ્રેવી માટેનો. તેલ કાં તો બટર કાંઈ પણ નાખવાનું. હા, એ તો જે નાખવું એ, અને આપણે ક્રીમ નાખશું કેમ કે હા ક્રીમ એટલે બટર નાખવાની જરૂરત નથી, એમ બી દહીં તો નાખેલું જ છે. તો આમાં નાખીશું હિંગ. ઓહ, રાજ દુલારી પ્યારી હિંગ આવી ગઈ છે. આમાં આપણે આ પેસ્ટ એડ કરી લઈશું. બરાબર. હવે આને પણ જ્યાં સુધી મસાલામાં ઓલું નહીં છોડે, તેલ કલર નહીં છોડે ત્યાર સુધી, એટલે બ્રાઉન થઈ જશે, થોડો પેસ્ટ શેકાઈ જશે. કેવું કલરફુલ લાગે છે, જોઈ લો. હજી આપણે આમાં લાલ મરચું નાખશું. હા મિત્રો, આપણો મસાલો જોઈ લો, અહીંયા શેકાઈ ગયો છે સરસ, વ્હાઈટ માંથી થોડો બ્રાઉન થઈ ગયો છે. અને હવે એની અંદર થોડું નાખી દેશું કાશ્મીરી મરચું, કેમ કે કલર લાવવાનો છે આપણે. કેમ કે આટલી તીખી નહીં હોય મરચાની ભૂકી. આમાં થોડું નાખી લઈશું કોથમીરી, અને આપણે જે ગરમ મસાલો છે ને પનીરનો એ પણ આમાં. બાકીનો જે જેટલો હતો એ બધો મસાલો ફરીથી આમાં નાખી દેવાનો. પનીર મસાલાનો મસાલો છે. અને સ્વાદ પ્રમાણે મીઠું. તો હવે આમાંથી છે ને તેલ છૂટે ને ત્યાં સુધી પાછું આપણે શેકવાનું છે ને.
હળદર નથી નાખી કેમ કે હળદર આપણે આમાં નાખેલી જ છે એટલા માટે. બરાબર. જો હવે સાઈડથી છે ને ફટાફટ તેલ છૂટે. એટલે તેલ છૂટવાનું સ્ટાર્ટ થઈ ગયું છે સાઈડથી. ચાલો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા મસાલો આપણો સારી રીતના શેકાઈ ગયો છે અને તેલ પણ છૂટવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ઓઇલી થઈ ગયો છે આપણો મસાલો એટલે એકદમ શેકાઈ ગયો છે એકદમ ફર્સ્ટ ક્લાસ. તો હવે આપણે આ નાખી લેશું કેમ કે આમાં પણ ઓઇલ ઘણું બધું છે. એ સાથે જ આની અંદર આપણે નાખી દઈશું પાણી કેમ કે હવે એને ગ્રેવીમાં પકાવવાનું છે આપણે. તો જેટલી ગ્રેવી જોવે આપણે હા, જે પ્રમાણે તમને ગ્રેવી જોઈએ એ પ્રમાણે તમે રાખી શકો છો. મીડિયમ કે તમને સૂકું ખાવું હોય તો સૂકું છે આપણે કે એકદમ ફૂલ ગ્રેવી ખાવી હોય તો ફૂલ ગ્રેવી. થોડું પાણી નાખશું. હા, એટલે આ બધું સુકાઈ હશે, આપણે મીડિયમ ગ્રેવી રાખશું. જો બાબુ બિસ્લેરી પાણી. તો આને ઓઇલ આવવા દઈએ અને આપણે મસાલો જો સારી રીતના બધો મિક્સ કરી લેવાનો. એકદમ કલરફુલ, એકદમ આમ હોટલ જેવું મને તો અહીંયા નજારો દેખાય છે કે હવે આમાં આપણે શું બનાવશું? પરોઠા કે ફુલકા રોટલી? જે તમારે બનાવવું હોય એ તમે પરોઠા બનાવો તો પરોઠા, ફુલકા રોટી હોય તો ફુલકા રોટી, તમે બેકરીના પાવ મંગાવીને ખવડાવશો તોય ખાઈ લેશું. આપણે રાઈસ ખાવામાં સાથે બી આ બહુ સારું લાગે. મજા આવે. સ્ટીમ રાઈસ સાથે બી બહુ મજા આવે. પણ હવે આપણે બધું હવે તમારે ઓર્ડર પર જવાનું છે ફરીથી, તો આટલી બધી મગજમારી ક્યાં કરો છો? ફ્રેન્ડ્સ તો હવે કેટલા વાગે? 6 સવા 6 થશે ને 7 વાગે મારે પહોંચવાનું છે. તો પછી બેકરીના પાવ જ, કલાક દોઢ કલાકનું કામ છે. તો બેકરીના પાવ જ ખાઈ લેશું મંગાવીને. બનાવીશ રોટલી. પાવ સાથે મજા નહીં આવે. હા, તો રોટલી બનાવી દેતો. ચાલો તો ફ્રેન્ડ્સ હવે બસ 10 થી 15 મિનિટમાં પકાઈને આપણું શાક બની હશે રેડી. તેલ જોઈ લો છૂટવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આ જે લાલ લાલ દાણા છે થઈ ગઈ છે. તો હવે આની ઉપર છે ને આપણે નાખી લઈએ કસૂરી મેથી. કસૂરી મેથી એકદમ હાથેથી કચરી નાખી હતી મેડમે. અને ગેસ કરી લઈશું બંધ કેમ કે પછી બહુ ગ્રેવી ઠીક થઈ હશે. હા, એટલે તેલ તો ઓટોમેટિક આવી જ જશે ઉપર. ઉપરથી આપણે નાખી લઈએ કોથમીરી ને ફ્રેશ ઘરની મલાઈ. દૂધની મલાઈ જોઈ લો, ફ્રેશ, એટલે એકદમ ટેસ્ટી. હોટલ કરતાં એકદમ ટેસ્ટી બન્યું છે. તો ચલો આપણું પનીર મસાલા બનીને રેડી છે. હવે ફટાફટ છે ને હું ફુલકા બનાવી લઉં ને હું નીકળી જાઉં કામે. પછી પાછા આવીને તમને જમવું હોય તો જમી લેજો તમે. ના, સાથે જ જમશું આપણે. પછી ગરમ પાછા કરી ને જમવા બેસશું. તો ચાલો હવે સીધા મળશું આપણે ડિનર ટાઈમે. ફ્રેન્ડ્સ વાગી ગયા છે 9 અને મેડમ આવી ગયા ઓર્ડર પરથી. તો આ રહ્યા મેડમ. મેડમ વેલકમ બેક. તો ચાલો હવે ફટાફટ આપણે ડિનર કરી લઈએ કેમ કે પનીરનું શાક હોય તો રાહ નહીં જોવાય દિવ્યભાઈ થી ને મારાથી. તો ચાલો આજે દિવ્યાની ફરમાઈશમાં બન્યું છે પનીર મસાલાનું શાક. તો આની રેસીપી તમને કેવી લાગી જરૂર કોમેન્ટ કરજો. તો આવી જ રીતે આપણે હવે રેગ્યુલર વ્લોગ કરવાની ટ્રાય કરશું. ને અહીંયા જોઈ લો સલાડમાં છે કાંડા અને કાકરી અને ફુલકા રોટી બી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે ફટાફટ. તમને કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને સબસ્ક્રાઇબ તો કરજો જ કેમ કે નોન સબસ્ક્રાઇબર જ વધારે વિડીયો જોઈએ છે. તો પ્લીઝ મહેરબાની કરીને સબસ્ક્રાઇબ કરો અમારા વિડીયોને, તાકે આપણું જે યુટ્યુબ ફેમિલી છે એ મોટું થતું જાય, ગ્રો થતું જાય. તો બાય બાય, મળીએ કાલે.